નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9. સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. બિહારનું રાજકારણ ગરમાયું. આરજેડી સાથે નીતિશ કુમારના જોડાણમાં ભંગાણની અટકળો. નીતિશ કુમાર ફરી એનડીએમાં સામેલ થાય તેવી જોરશોરથી ચર્ચા. જૂનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યપાલના હસ્તે ઉજવણી. પોલીસ પરેડ, કરતબો અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી. સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી. તિરંગાને અપાઈ સલામી. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રદર્શિત થયેલા ગુજરાતના ટેબ્લોને ભવ્ય પ્રતિસાદ. ટેબ્લોને વિજયી બનાવવા વોટિંગ ઝુંબેશ. હૈદરાબાદ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ બેકફૂટ પર. ભારતીય બેટ્સમેનોની જોરદાર ફટકાબાજીને કારણે પહેલી ઇનિંગમાં ભારતને 175 રનની સરસાઈ. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. બિહારમાં શાસક મહાગઠબંધનમાં ભંગાણની અટકળો વચ્ચે મુખ્યપ્રધાન નીતિશ કુમાર શુક્રવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજભવન ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય ટી સમારોહમાં ભાગ લીધો હતો, જ્યારે નાયબ મુખ્યપ્રધાન આરજેડી નેતા તેજસ્વી યાદવ ગેરહાજર રહ્યા હતા. જોકે આરજેડીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યના શિક્ષણ પ્રધાન આલોક કુમાર મહેતા ટી પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ યાદવ અને પ્રમુખ અવધ બિહારી ચૌધરી સહિત પક્ષના અન્ય ઘણા નેતાઓ ગેરહાજર રહ્યા હતા. નીતિશ કુમારની એનડીએમાં પરત ફરવાની અટકળો પર ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે રાજકારણમાં દરવાજા કાયમ માટે બંધ થતા નથી. તેમનું આ નિવેદન બિહારના સીએમ નીતિશ કુમારની એનડીએમાં વાપસીનો અટકળો બાદ આવ્યું છે. સુશીલ મોદીએ કહ્યું કે જરૂરિયાત મુજબ દરવાજો ખુલતો અને બંધ થતો રહે છે. जो राजनीतिक परिस्थिति पैदा हो रही है, पल पल की स्थिति पर हम निगाह रखे हुए हैं और हमारा केंद्रीय नेतृत्व जो है इन चीज़ों के बारे में निर्णय लेता है. इसमें राज्य इकाई की कोई भूमिका नहीं है. तो लगातार मीडिया के अंदर जिस तरह की बातें आ रही हैं, सारी चीज़ों पर हमारी निगाह बनी हुई है और उचित समय पर पार्टी अगर कोई आवश्यकता पड़ेगी तो उचित निर्णय लेगी. मैंने आज दिल्ली में भी कहा था कि राजनीति में कोई दरवाज़ा परमानेंट बंद नहीं होता है. आवश्यकता के अनुसार दरवाज़ा खुलता रहता है, बंद होता रहता है. तो अगर आवश्यकता पड़ेगी तो दरवाज़ा खुल जाएगा, अगर आवश्यकता नहीं पड़ेगी तो दरवाज़ा बंद रहेगा. तो इसलिए तो समय आने पर सारी जानकारी मिलेगी. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે તેઓ માને છે કે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર એનડીએમાં જોડાશે નહીં અને વિપક્ષી જૂથ ઇન્ડિયામાં જ રહેશે. તેમણે કહ્યું કે ભારતમાં તમામ પક્ષોને એક રાખવાની જવાબદારી કોંગ્રેસની છે. कोई सौहार्द नहीं है. हमें उम्मीद है कि नीतीश जी एनडीए में नहीं जाएंगे. नीतीश जी इंडिया गठबंधन को मजबूत करेंगे. देखिए, ममता जी ने लड़ने के लिए कहा, इसलिए कांग्रेस को मनाना चाहिए. कांग्रेस की बड़ी जिम्मेदारी है छोटे दलों को साथ लाने की. बहुत अच्छा गठबंधन हो रहा है और सीट का नहीं है, जीत का गठबंधन है. ये कांग्रेस को कितनी सीटें दी जाएंगी? सीटें की संख्या कितनी भी हो सकती है, गठबंधन जीत के आधार पर है. जीत ही हमारा बंटवारे का रणनीति का हिस्सा है. સિંહ, સંતો અને શુરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ તકે વોલી ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષધ્વનિ કરવામાં આવ્યો હતો. આઝાદી કાર્ડના મહત્વપૂર્ણ સ્થળ એવા જૂનાગઢ ખાતે વિવિધ 25 પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી. આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા. શૌર્યની ભૂમિ પર
ભારતીય તટરક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી જૂથ 8 ગોંડલ, એસઆરપી જૂથ 21 બાલાની વાવ, ગુજરાત જેલ વિભાગ, પોરબંદર જિલ્લા પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન તથા રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડ્સ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ, એનએસએસ શિક્ષણ વિભાગ મહિલા પ્લાટૂન તથા જૂનાગઢ જિલ્લા એનસીસી, જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ, એસઆરપી બ્રાસ બેન્ડ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાન દળની પ્લાટૂને પરેડ રજૂ કરી હતી, જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ગાંધીનગર એએસપી અને પરેડ કમાન્ડર શ્રી વિવેક ભેડાના નેતૃત્વમાં સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી. આ પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ તથા ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટૂન અને એનએસએસના વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલના વરદ હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દિલ્હીના માર્ગો ઉપર ગુજરાતના ધોરડોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. કર્તવ્ય પથ પર ધોરડોના ટેબ્લોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પ્રજાસત્તાક પર્વના મહેમાન એવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું પણ આ ટેબ્લોએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં અનેકતામાં એકતાના દર્શન કરાવવા દેશના વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ થાય છે. આ પ્રજાસત્તાક પર્વની કર્તવ્ય પથ ઉપર થયેલી ઉજવણીમાં કચ્છની સંસ્કૃતિને ટેબ્લો સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. કચ્છી કલા અને ધોરડોની સુંદરતા જે અદ્ભુત રીતે ટેબ્લોમાં રજૂ કરાઈ હતી, તેણે ઉજવણીમાં ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને જે રીતે કર્તવ્ય પથ પરના માર્ગ ઉપર આ ધોરડોનો ટેબ્લો રજૂ થયો, તેની ઉપર અમિત શાહ, પીએમ મોદી અને પ્રજાસત્તાક પર્વના અતિથિ વિશેષ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પણ ધોરડો વિશે પીએમ મોદીને પૃચ્છા કરી હતી. પીએમ મોદીએ પણ તેમને માહિતગાર કર્યા હતા. ખાસ કરીને ડિજિટલ થઈ રહ્યું હોવાની જે અદ્ભુત છણાવટ કરવામાં આવી હતી, તે ધ્યાન આકર્ષક હતી. ગુજરાતના ટેબ્લોને તમારો એક વોટ બનાવી શકે છે ધોરડો, ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ. ભરપૂર વોટિંગ કરીને ગત વર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાની અપીલ કરાઈ છે. દરેક ગુજરાતીને વોટિંગ કરવા વિનંતી કરવામાં આવી છે. વધુને વધુ વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ પર જતા પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રક્ષામંત્રી રાજનાથસિંહે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને આ અવસરે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા. પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન અને તમામ મહાનુભાવો કર્તવ્ય પથ પર ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે ભારતીય રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે કર્તવ્ય પથ પરના ભવ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. આ સાથે તેઓ છેલ્લા 7 દાયકામાં દેશના સૌથી મોટા કાર્યક્રમમાં ભાગ લેનારા પસંદગીના નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ સમારોહ દરમિયાન ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સના 3 સહિત 54 વિમાનો જ્યારે કર્તવ્ય પથ ઉપરથી પસાર થયા, ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિ ઉત્સાહિત બની ગઈ હતી. વિમાનોના ધમાકેદાર અવાજથી દર્શકો ઉત્સાહિત થઈ ઉઠ્યા હતા. 2 અપાચે હેલિકોપ્ટર સાથે લીડમાં એક LCH અને 5 એરક્રાફ્ટ્સે એરો ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75માં પ્રજાસત્તાક દિનની પરેડ નિહાળવા માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા, ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્તવ્ય પથ પર પહોંચ્યા, ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન પણ તેમની સાથે હતા, જેઓ આજની પરેડના મુખ્ય અતિથિ હતા. તેઓના આગમન બાદ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા કર્તવ્ય પથ પર પહોંચ્યા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું.
વિશ્વની એકમાત્ર સેવા આપતી ઘોડેસવાર રેજિમેન્ટે કર્તવ્ય પથ પર 75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સૈન્યની ટુકડીનું નેતૃત્વ કર્યું. સેનાની 61મી કેવેલરીની ટુકડીનું નેતૃત્વ મેજર યશદીપ અહલાવતે કર્યું હતું. 1953માં બનેલી આ વિશ્વની એકમાત્ર સેવા આપતી ઘોડેસવાર ક્વેલેરી રેજિમેન્ટ છે. મેજર સરબજીત સિંહની આગેવાની હેઠળ ભારતીય સેનાની શીખ રેજિમેન્ટની ટુકડીએ શુક્રવારે 75મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર કૂચ કરી હતી. આ રેજિમેન્ટ 1846માં શેરે પંજાબ મહારાજા રણજીતસિંહની સેનામાંથી ઊભી કરવામાં આવી હતી. કેપ્ટન ચિન્મય શેખર તપસ્વીના નેતૃત્વમાં કુમાઉ રેજિમેન્ટની ટુકડીએ કર્તવ્ય પથ પર કૂચ કરી હતી. આઝાદી પછી જમ્મુ કાશ્મીરમાં જોવા મળેલી આ પહેલી રેજિમેન્ટ હતી. દિલ્હી પોલીસની મહિલા ટુકડીએ ઇતિહાસમાં પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર કૂચ કરી હતી. પરેડમાં માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ અધિક પોલીસ કમિશનર શ્વેતા કે સુખથને કર્યું. એનસીસી અને એનએસએસની ગર્લ્સ બટાલિયને શુક્રવારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં કૂચ કરી હતી. આઈટીબીપી, એસએસબી અને દિલ્હી પોલીસની માર્ચિંગ ટુકડીઓએ શુક્રવારે 75મા ગણતંત્ર દિવસની પરેડમાં માર્ચ પાસ્ટ કર્યું હતું. આ ઉપરાંત એનસીસી અને એનએસએસની તમામ છોકરીઓની ટુકડીઓએ શુક્રવારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં કૂચ કરી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સે અટારી વાઘા બોર્ડર પર 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી. બીએસએફના ડીઆઈજી સંજય ગૌર અટારી વાઘા બોર્ડર પર જવાનો સાથે ઉજવણીમાં જોડાયા હતા. ભારત ચીન સરહદે બરફથી ઘેરાયેલા વિસ્તારોમાં આઈટીબીપીના હિમવીર જવાનોએ 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી. જ્યારે ભારત પાકિસ્તાનની ગુજરાતમાં આવેલી નડાબેટ સીમા પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 75મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અહીં બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઈજી અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કર્તવ્ય પથ સુરીલા સંગીતથી ગુંજી ઉઠ્યો હતો. 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાનની પરેડમાં આવાહન બેન્ડ સુરીલા સંગીત સાથે મોખરે રહ્યું હતું. આ બેન્ડની ખાસિયત એ હતી કે તેમાં મહિલાઓ જ મોખરે હતી. વડાપ્રધાને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓએ શુક્રવારે 75મા ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. કર્તવ્ય પથ પર લોકોને હિંમત અને સફળતાથી ભરપૂર પ્રતિભાશાળી બાળકોની ઝલક જોવા મળી. ગણતંત્ર દિવસની પરેડમાં બીએસએફની ઊંટ સવાર ટુકડીએ અને બેન્ડે તેમની પ્રતિભા દર્શાવી હતી. બીએસએફ તેની ઊંટ ટુકડીએ રાજસ્થાનના રણ અને ગુજરાતમાં કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદે પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવે છે. નારી શક્તિના પરાક્રમનું પ્રદર્શન 75મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન જોવા મળ્યું. મોટરસાયકલ પર 265 મહિલાઓએ વિવિધ સ્ટન્ટ કર્યા હતા. સમગ્ર રાષ્ટ્રમાં તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની મહિલા કર્મચારીઓએ પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર એકતા અને સાર્વભૌમત્વનો સંદેશ આપ્યો. સીઆરપીએફ, બીએસએફ અને એસએસબીની મહિલા બાઇકર્સે યોગ સહિત ભારતીય મૂલ્યોની તાકાતનું અહીં પ્રદર્શન કર્યું હતું. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીમા નાગ દ્વારા કમાન્ડન્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું. ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાંસ્કૃતિક સમૃદ્ધિ અને મહિલા શક્તિનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું. પરેડમાં વંદે ભારતમની ત્રીજી આવૃત્તિમાં મહિલા શક્તિની સાંસ્કૃતિક અભિવ્યક્તિ દર્શાવવામાં આવી હતી. વંદે ભારતમ નારી શક્તિના બેનર હેઠળ 1500 નર્તકોના સમૂહે વિવિધતામાં એકતાના સંદેશ સાથે પરેડમાં ભાગ લીધો હતો. પરેડમાં કુચીપુડી, કથક, ભારતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, ઓડિસી, મણિપુર, સમકાલીન શાસ્ત્રીય નૃત્ય અને બોલિવૂડ શૈલીઓ સહિત 30 વિશિષ્ટ લોકનૃત્ય શૈલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. પરંપરા અને વિવિધતા દર્શાવતા 120 નર્તકોએ વિવિધ આદિવાસી અને લોક પ્રદર્શન કળા રજૂ કરી. બાકીના 120 નર્તકોએ ગુજરાત, મણિપુર, કેરળ અને મહારાષ્ટ્રની પરંપરાગત કલા પ્રદર્શિત કરી હતી.
क्षितिज पर 2047 का सूर्य प्रकाशित कर रहा है विश्व को भारत की विश्व शक्ति। ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોની થીમ ધોરડો કચ્છના રણનું પ્રવેશદ્વાર થીમ હતી. ધોરડોને ગયા વર્ષે UN દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ગામોની યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઝાંખીમાં સરહદી ગામ ધોરડોને ગુજરાતના પ્રવાસન વિકાસના વૈશ્વિક ચિહ્ન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. મનોહર સફેદ રણના પ્રવેશદ્વાર તરીકે જાણીતું ધોરડો તેની પરંપરાગત હસ્તકલા, લોકસંગીત અને વાર્ષિક રણ ઉત્સવની ઉજવણી માટે પ્રખ્યાત છે. ઝાલાવાડનું ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદીની કળા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ છે. તેમના નામની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારજનો સહિત સમગ્ર ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી સેવાકીય પ્રવૃત્તિઓ આજીવન ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો. સુરત જિલ્લામાં કામરેજના વાવ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસે અમદાવાદમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજ ફરકાવી સલામી આપી હતી. શક્તિસિંહ ગોહિલે ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ છે. ત્યારે તમામ મારા વહાલા ગુજરાતી સજ્જનો, સન્નારીઓ, યુવા સાથીઓ, બાળકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ અને ગણતંત્ર દિવસની મુબારકબાદી. આપણે ખૂબ ગૌરવપૂર્ણ રીતે કહી શકીએ કે આપણા દેશનું બંધારણ એ સર્વોત્તમ બંધારણ દુનિયાએ સ્વીકાર્યું છે. આટલું ક્લેરિટી વાળું, સ્પષ્ટતા વાળું, ખૂબ જ વિદ્વતાપૂર્ણ લખાયેલું બંધારણ બીજા કોઈ દેશ પાસે નથી. ત્યારે આપણે ગૌરવ લઈશું. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ છોડી જતા નેતાઓને લઈને શક્તિસિંહ બોલ્યા કે જે કાર્યકર્તાઓ વિચારધારા સાથે સંકળાયેલા છે તે પક્ષ નથી છોડતા. ભાજપ વિરોધ પક્ષને નબળો કરવાના પ્રયાસ કરે છે તેવો પણ તેમણે મત વ્યક્ત કર્યો હતો. કોઈને સત્તાના જોરે દબાવવાના, સાચા ખોટા કેસીસ, એમના પરિવારના સભ્યો ઉપર દબાણ અને બીજી તરફ લાલચ આપવાની કે આવો આજે તમે જુઓ તો કોંગ્રેસમાંથી જો કોંગ્રેસને રોજ અને અમારા નેતાઓને ગાળો આપતા હોય કે ભાજપના નેતાઓ વિશે અમારા એ નેતાઓ શું શું બોલ્યા હતા અને આજે ત્યાં પ્રથમ હરોળમાં હોય તો જો કોંગ્રેસ ખરાબ છે, કોંગ્રેસના નેતાઓ ખરાબ છે, તો પછી એને લઈ શું કામ ભારતીય જનતા પાર્ટી? એમને સત્તા ટકે કે વોટ મળે એમાં લાગતું નથી, એટલે વિરોધ પક્ષને નબળો પાડી દો તો આપણે મજબૂત થઈશું એમ માનીને પ્રયત્નો થતા હોય છે. પરંતુ હું સલામ કરીશ. નડાબેટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 75માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. BSFના IG અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે BSFના IG દ્વારા સીમવર્તી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. પંચોતેરમાં ગણતંત્ર દિવસની અત્યારે સમગ્ર ભારતમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પણ ધ્વજવંદન કરી તેની ઉજવણી કરવામાં આવી હતી. આજે ભારત પાકિસ્તાનની સરહદ પર ધ્વજવંદન વખતે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૈનિકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો. ભારત પાકિસ્તાનની સરહદ પર તમે જોઈ શકો છો અત્યારે મોટી સંખ્યામાં લોકો BSFના જવાનોનો હોંસલો વધારવા માટે ઉમટી પડ્યા છે. અત્યારે એકદમ પ્રોટોકોલ પ્રમાણે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે ત્યાં જોડાઈ ચૂક્યા છે.
બીએસએફના આઈજી અભિષેક પાઠક દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. તે સમયે મોટી સંખ્યામાં દેશના દેશભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાપુનગર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેયર પ્રતિભા જૈન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન સંચાલિત શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર નૃત્ય કરવામાં આવ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.